આખું જે કારખાનું કન્સ્ટ્રક્શન નું બધું એનું ચાલતું હતું, મોટર બનાવવાનું કારખાનું. હવે એ ફેક્ટરીની અંદર કંઈક ફોલ્ટ આવી ગયો. ફોલ્ટ શોધવા માટે લોકોએ બહુ પ્રયત્ન કર્યા, પણ કાંઈ મળ્યો નહીં અને મૂંઝવણમાં પડી ગયા બધા એના એન્જિનિયરો. હવે આટલી મોટી કંપનીમાં 2 દાડા પણ કારખાનું બંધ રહે તો લાખોમાં કરોડોમાં નુકસાન જતું રહે. એટલે એમણે તાત્કાલિક કોઈ કન્સલ્ટન્ટને બોલાવવા માટે પ્રયત્ન કર્યો. એ વખતે ચાર્લ્સ સ્ટેઇનમેટ્સ બહુ પ્રખ્યાત પદાર્થ વિજ્ઞાની પોતે કહેવાતા હતા. આજે પણ એનું નામ આપણે જાણીશ. ચાર્લ્સ સ્ટેઇનમેટ્સને એ લોકો કન્સલ્ટ કર્યા અને બોલાવ્યા કે તમે આવો અમારી ફેક્ટરીમાં. એ પોતે આવ્યા વિઝિટ લેવા માટે. આખું નિરીક્ષણ એને પોતે આખી ફેક્ટરીનું બધા યંત્રોનું બધાનું કર્યું, આમ 10, 15, 20 મિનિટ સુધી. પછી એને કીધું એક હથોડી લાવો. એક હથોડી મગાવી અને પછી એને એક જગ્યાએ આમ હથોડીનો એક ટચકો માર્યો અને ધડ 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 કરતો આખી મશીનરી ચાલુ થઈ ગઈ બધી. ચાર્લ્સ સ્ટેઇનમેટ્સ પોતે જતા રહ્યા ત્યાંથી. બીજે દિવસે એનું બિલ આવ્યું કંપની ઉપર. કેટલા રૂપિયાનું, કેટલા ડોલરનું? $10,000. એટલે પેલા લોકો કે આ તે કઈ રીત છે? એક હથોડી મારવા છે એ માને છે કે કામ કર્યું નથી અને $10,000 બિલ. આ શાનું માગે છે આટલા બધા? એટલે એમણે સામો એક લીટીનો કાગળ લખ્યો કે પ્લીઝ આઇટમાઇઝ ધ બિલ. એમ કરીને બિલ પાછું મોકલ્યું કે તમે આમાં શેના 10,000 કીધા અમને લખીને મોકલો. એટલે બીજે દિવસે આઇટમાઇઝ કરીને બિલ પેલા સ્ટેઇનમેટ્સે પાછું મોકલ્યું. એમણે લખ્યું હતું કે હથોડી મારવાનો $1 અને ક્યાં હથોડી મારવાની એના $9,999. કારણ કે હથોડા તો તમે મારી શકો છો, પેલો મજૂરે ઘણ મારી શકે છે, પણ ક્યાં મારવું એના પૈસા છે. આ રીતના પૈસા છે. તો આપણે કામ મજૂરી ઘણી બધી કરીએ, પણ કેવી રીતે કરવી? ભક્તિની પણ ટેકનિક હોય છે. ભાગવત આપણને ટેકનિક બતાવે. ભાઈ કબીર સાહેબે કીધું કે નાચના કૂદના ઢોલકો પીટના રાંડિયા ખેલકી ભક્તિ નાહી. આમ તમે ઢોલ પીટ જ કરો નકરા, હવાર સુધી ભજન કરે, પણ હવાર થાય તો હુંડલો ભરાય એટલે બીડીના ઠૂઠા ભેગા થાય. એવી ભક્તિ એ ભક્તિ નથી. એ તો ખાલી બાહ્ય દેખાવ છે અથવા તો આપણું મનોરંજન છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. પણ ભક્તિમાં તો ખપી જવાની વાત આવે. રેન દિન તાર કિર તારસો લાગી રહે, કહે કબીર તબ ભક્તિ પાઈ. કે રાત દિવસ જયારે એવી રટના લાગી રહે, ભગવાન સિવાય આપણને બીજું કાંઈ દેખાય નહીં. આટલી ઉચ્ચ કક્ષાની ભક્તિમાં સમર્પણની ગાથા આવે છે. રોમ રોમ આપણને ભગવાનનું અનુસંધાન જે લાગી રહે એ ભક્તિની કક્ષા છે. ત્યારે શ્રીમદ ભાગવત આપણને ત્યાં લઈ જવા માગે છે. અને એમાં જે આપણને વધારામાં વધારે નડે છે એ છે આ જગતની આસક્તિ, એની તૃષ્ણા. એનું આપણે એમ માનીએ છીએ કે બસ આટલું ભોગવી લઈએ, હજી વધારે ભોગવી લઈએ, હજી વધારે ભોગવી લઈએ. ભાગવત આપણને કહે છે કે ક્યાં સુધી તમે ભોગવશો. શ્રીમદ ભાગવતના 9મ સ્કંદની અંદર કથા આવે છે કે વૃષપર્વા નામનો રાજા હતો દૈત્યોનો. એની પુત્રી હતી શર્મિષ્ઠા. એ વખતે દૈત્યોના જે ગુરુ હતા એનું નામ હતું શુક્રાચાર્ય, અને શુક્રાચાર્યની પુત્ર નામ હતું દેવયાની. બંને સરખી ઉંમરની, શર્મિષ્ઠા અને દેવયાની બંને. એકવાર આ શર્મિષ્ઠા અને દેવયાની બીજી હજારો સખીઓ સાથે બધી ઉપવનમાં વિહાર કરવા માટે ગઈ હતી. અને પછી એમની ઈચ્છા થઈ કે આપણે સરોવરમાં સ્નાન કરીએ. એટલે પોતાના કપડા સરોવરને કાંઠે મૂકી અને આ બધી જે કન્યાઓ હતી એ સ્નાન કરવા માટે પડી. એ વખતે શિવજી પોતે પાર્વતીજીની સાથે નંદી પર બેસીને ત્યાંથી પસાર થયા. ત્યારે એમની મર્યાદા રાખવા માટે બધી યુવતીઓ પોતે બહાર નીકળીને પોતાના કપડા જલ્દી જલ્દી પહેરવા માંડી. એમાં આ જે રાજાની પુત્રી શર્મિષ્ઠા હતી એને ઉતાવળની અંદર દેવયાનીના કપડા પહેરી લીધા. અને દેવયાની પોતે ગુસ્સે થઈ ગઈ. એણે કીધું કે તને કઈ ભાન પડે છે? તું કોના કપડા પહેરે છે? અમે બ્રાહ્મણ કહેવાય અને તું આ અસુર કુળની દીકરી. જેવી રીતે કૂતરો યજ્ઞનો હવી લઈ જાય એવી રીતે તે મારા કપડા પહેરી લીધા અને એને અપવિત્ર કરી દીધા. અમે તો બ્રાહ્મણ તો દેવતાઓના પણ ગુરુ કહીએ. મોટા મોટા દેવતાઓ મારા ચરણની પૂજા કરે છે અને એની મર્યાદા રાખ્યા વિના તે આવી રીતે મારા કપડા પહેરી લીધા. આવી રીતે એને પોતે શર્મિષ્ઠાને ઠપકારી. અને શર્મિષ્ઠા રાજાની દીકરી હતી એટલે સામે બોલી કે તું મારો બાપ જ્યારે રોટલાનો ટુકડો ફેંકે છે ત્યારે તારો બાપ ખાય છે અને અમારા આધારે તું જીવે છે અને આટલું બધું ગુસ્સો શાનો કરે છે? એ બંને વચ્ચે ઝઘડો જોરદાર ચાલ્યો. અને ઝઘડો એટલો બધો ચાલ્યો કે શર્મિષ્ઠા અને એની સખીઓ એ બધા ભેગા થઈ દેવયાનીના કપડા ખેંચી એને કુવાની અંદર નાખી દીધી. એ સમયે બધી કન્યાઓ તો પાછી આવી ગઈ. દેવયાની અંદર પડી હતી અને યયાતિ નામનો રાજા ત્યાંથી પોતે પસાર થયો.
કુવામાંથી કોઈ સ્ત્રીનો અવાજ સાંભળ્યો, પોતે ત્યાં ગયો, જોયું તો અંદર કોઈ સ્ત્રી છે, એની પાસે કપડાં પણ નથી, એટલે પોતાનું ઉપવસ્ત્રને નાખ્યું, દેવયાનીએ પોતે વસ્ત્ર પહેર્યું, અને રાજા એને બહાર કાઢી, અને બહાર નીકળીને એનો હાથ પકડીને બહાર આવતા દેવયાનીએ પોતે કીધી કે તમે મારો હાથ હવે મૂકતા નહીં, હવે મને તમારી સાથે રાખજો. જયાતિએ કીધું હું તો ક્ષત્રિય છું, તું બ્રાહ્મણ પુત્રી છે. કીધું કે મને કચ્છનો શાપ છે, મને કોઈ બ્રાહ્મણ પુત્ર પરણવાનો નથી, મારે ક્ષત્રિય સાથે જ લગ્ન કરવાના છે, માટે તમે મારી સાથે પરણજો. આણે કીધું સારું, તારા પિતાશ્રી પાસે આવીને માગું નાખીશ. આવું કહીને યયાતિ પોતે જતો રહ્યો. દેવયાની પોતે ઘરે આવી પોતાના પિતા પાસે ફરિયાદ કરી કે શર્મિષ્ઠાએ મને આવી રીતે કૂવામાં નાખી દીધી. પોતાની પુત્રી પર આને બહુ પ્રેમ હતો અને શુક્રાચાર્યને, એટલે શુક્રાચાર્ય એ વખતે ગુસ્સે થઈને કીધું કે આપણે આ રાજ્યમાં રહેવું જ નથી, ચાલો નીકળી જઈએ આ રાજ્યમાંથી. એ જવા માટે તૈયાર થયા, અને વૃષપર્વાને ખબર પડી શુક્રાચાર્ય રાજ્ય છોડીને જાય છે, એ જો જાય તો પોતાનું અસુર રાજ્ય આખું જતું રહે, એના આધારે તો જીવતા હતા. વૃષપર્વા પોતે દોડતો આવ્યો, શુક્રાચાર્યના પગ પકડી દીધા, ગુરુજી તમે જશો નહીં, ગમે તે રીતે પણ તમે અમારા રાજ્યમાં રહો. ત્યારે શુક્રાચાર્ય કીધું હું રહું તો ખરો, પણ મારી પુત્રીને રાજી કરવી પડે, એની બધી શરતોનું પાલન તું કર તો હું અહીંયા રહું. ત્યારે કીધું કે બોલો, તમારી પુત્રી જેમ કહેશે એમ કરવા માટે હું તૈયાર છું. દેવયાને બોલાવી, બોલ બેટા તારી શું ઈચ્છા છે? દેવયાને કે મારી એ ઈચ્છા છે કે હું જે જગ્યાએ પરણીને જાઉં એ વખતે મારી સાથે આ શર્મિષ્ઠા મારી દાસી થઈને આવે, એવું મારે જોઈએ. અને શર્મિષ્ઠાએ પોતે પોતાના કુળની રક્ષા કરવા માટે આ વાત સ્વીકારી લીધી. પોતે જવા માટે તૈયાર થઈ, બંને પરણીને યયાતિને ત્યાં સાસરે ગઈ. આ બાજુ જેમ શર્મિષ્ઠા દેવયાની સાથે પોતે વ્યવહાર રાખતો હતો યયાતિ, એવી રીતે શર્મિષ્ઠા સાથે પણ એનો વ્યવહાર શરૂ થયો. અને દેવયાની થકી એને 2 પુત્રો થયા, યદુ અને તુર્વસુ. અને શર્મિષ્ઠા થકી 3 પુત્રો થયા, દ્રુહ્યુ, અનુ અને પુરુ. આ 5 સંતાનો થયા. દેવયાનીને બહુ મોડી ખબર પડી કે રાજા છે એ મારી દાસી સાથે પણ વ્યવહાર રાખે છે, એટલે પોતે ત્યાંથી પોતે ગુસ્સે થઈ અને રીસાઈને પોતા પિતાના ત્યાં આવી ગઈ. યયાતિ એને પાછળ મનાવવા માટે આવ્યો. શુક્રાચાર્યને ખબર પડી કે મારી પુત્રી સાથે તે આવી રીતે ઘોર અન્યાય કર્યો છે, માટે જા તને હું શાપ આપું છું કે તારી પરિસ્થિતિ એવી થશે કે અકાળે વૃદ્ધત્વ તને આવી જશે. અને યયાતિ ઘરડો થઈ ગયો. યયાતિએ કીધું કે ગુરુજી મારે તો હજી ઘણા વિષય ભોગવવા છે, અને તમે મારી આવી દશા ક્યાં કરી નાખી, મારી યુવાની મને ગમે તે પ્રકારે પાછી આપો. ત્યારે શુક્રાચાર્ય કહે છે કે તને યુવાની તો મળે જો તને કોઈ ઉછીની યુવાની પોતાની આપે તો. જે તને યુવાની આપે પોતે વૃદ્ધ થાય. આ પોતે ઘરે પાછો આવ્યો, પોતાના 5 પુત્રોને ભેગા કર્યા કે તમારામાંથી કોક મને યુવાની આપો, મારે પાછા યુવાન થવું છે. ત્યારે પુરુ નામનો સૌથી નાનો પુત્ર હતો, પિતૃભક્ત હતો, કે પિતાજી તમે યુવાન થાવ, હું વૃદ્ધ થઈશ. અને પોતે વૃદ્ધત્વ ગ્રહણ કર્યું. યયાતિ ફરીવાર પોતે યુવાન થયો. ભાગવત કે છે 1000 વર્ષ સુધી તેને પોતે વિષય ભોગની અંદર કાઢ્યા, અને પછી એને અનુભવ થયો કે આટલા બધા વિષય ભોગવ્યા પછી પણ ન જાતું કામઃ કામાનામ ઉપભોગે ન શામ્યતિ. આટલા બધા વિષય ભોગવવા છતાં પણ વિષય ઉપભોગથી તો ક્યારેય શાંતિ થતી જ નથી. હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવાભિવર્તતે. જેવી રીતે તમે અગ્નિમાં ઘી નાખો અને અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, એમ જેમ વિષય વધારે ભોગવો એમ એની લાલસા વધતી જ જાય છે. તૃષ્ણાનો ક્યારે અંત આવતો નથી. શંકરાચાર્ય કહે છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. અંગ છે ગળી ગયું છે, માથે ધોળા વાળ આવી ગયા છે, અને શરીરની અંદર કોઈ જાતનો કસ રહ્યો નથી, હાથમાં પોતે લાકડી લઈને જાય છે. તદપી ન મુંચતી આશા પિંડમ, તો પણ આશા બંધ છૂટતો નથી. આ તૃષ્ણાનું બંધન બહુ જબરજસ્ત છે. ત્યારે આવો અનુભવ થયો, છેલ્લે એને વૈરાગ્ય થયો, અને કીધું કે આમાંથી તો કોઈની શાંતિ નથી, ત્યાગની અંદર જ શાંતિ છે. અને પોતે વિષયને છોડી ભગવાનના માર્ગે પોતે વળ્યા. ત્યારે આપણે એનામાંથી શીખવાનું એટલું કે ગમે તેટલું દોડશું તો પણ જગતના માર્ગની અંદર ક્યારેય તૃપ્તિ થતી નથી. માટે એમાં કેવો વિચાર રાખવાનો છે કે એની અંદર તો સંતોષ બહુ મોટું ધન છે. યોગી મહારાજ કહેતા કે આ જગતની અંદર બધાને છે ને ધક્કો લાગી ગયો છે. કયો ધક્કો? 99નો ધક્કો. બાપાની બહુ પ્રસિદ્ધ વાર્તા પ્રસાદીની છે યોગીજી મહારાજની, કે શેઠ હતા
એની 7 પેઢી સુધીનું ધન એની પાસે હતું. 8મી પેઢીની ચિંતા પોતે કર્યા જ કરે અને પોતે ઊંઘી ન શકે રાતના ઊંઘની ગોળી લેવા છતાં પણ એને સતત ટેન્શન. એટલે શેઠાણી એકવાર કીધું કે તમે આ દિવસ રાત ટેન્શનમાં કાઢો છો, પણ આપણી બાજુમાં જુઓ પેલો મજૂર અને મજૂરણ, એના ઘરની અંદર કાલનું ખાવાનું નથી, રોજનું કમાય છે અને રોજનું ખાય છે. પણ તમે જો હું રોજ જોઉં છું કે રાતના બધા આનંદથી ભેગા થાય છે અને ભજન કીર્તન કરે છે અને એટલા સુખેથી પોતે જીવે છે, હળવા ફૂલ થઈને. અને તમારે તો ટેન્શન. તમે સંડાસમાં ટેલિફોન ભેગો લઈને જાઓ છો અને શાંતિ જ નથી તમને કોઈ જાતની. એટલે પેલા આટલું બધું કીધું એ શેઠ કે તને છે ને નહીં સમજાય, એને છે ને 99નો ધક્કો નથી લાગ્યો. એટલે શેઠાણી કે એ શું છે કે તને થોડા દિવસ પછી ખબર પડશે. શેઠે આવું એને કહી દીધું. બીજે દિવસે શેઠે શું કર્યું, પેલો મજૂર અને એની પત્ની જયારે બહાર કામ કરવા ગયા હતા, એની ઝૂંપડીની બારી હતી, એમાંથી એને એક 99 રૂપિયા એક કોથળીમાં ભરી સીલ કરી એ કોથળી એના ઘરની અંદર નાખી દીધી. પછી પોતે જતા રહ્યા પોતાની ઓફિસે. આ બાજુ સાંજે બંને જયારે ઘરે આવ્યા અને ખોલ્યું અને ત્યાં તો કઈક કોથળી પડેલી જોઈ કે આ શું છે, ખોલો અને બંને ખોલ્યું કે આમાં તો રૂપિયા છે. ઓહો, ગણો કેટલા રૂપિયા છે. અને ગણ્યા 99 રૂપિયા બરાબર હતા. કે ભગવાન દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. 99 રૂપિયા જિંદગીમાં ક્યારે જોયા નહીં કે 99 રૂપિયા આપણને મળ્યા. ઓહો, કેટલી બધી સંપત્તિ મળી ગઈ. આવી રીતે બંને હરખ વ્યક્ત કરતા હતા. ત્યાં વિચાર આવ્યો કે 99 એટલે શું થયું, 100માં 1 ઓછો. જો 1 રૂપિયા આમાં ઉમેરી દઈએ તો આપણી પાસે 100 રૂપિયાની મૂડી થઈ જાય. હવે 1 રૂપિયા આપણે ગમે ત્યાંથી બચાવવો પડશે. શું કરશું, આપણે ઓવરટાઈમ કરીએ. એટલે બીજે દિવસથી ઓવરટાઈમ ચાલુ કર્યું. વધારે મહેનત કરો અને એમ કરતા 3, 4, 5 દિવસ મહેનત કરી 1 રૂપિયા ભેગો થઈ ગયો. 100 રૂપિયાની મૂડી થઈ ગઈ. કે હા, તો મૂડી ભેગી થાય છે. જો 100 થયા તો પછી 200 પણ થાય ખરા, અને 200 થયા તો 400 પણ થાય ખરા. પતી ગયું. આ બાજુ શેઠાણી વિચાર કરે કે આ લોકો હમણાં આમ આનંદ કિલ્લોલ બધા બંધ થઈ ગયા છે, અવાજ આવતો બંધ થઈ ગયો, ભજન કીર્તન બંધ થઈ ગયા અને રાત્રે મોડે સુધી લાઈટો ચાલુ રહેવા માંડી. આ બધું શું છે કે ખબર પડતી નથી. શેઠને કીધું કે હમણાં થોડા દિવસથી આ લોકોનું વર્તન કેમ બદલાઈ ગયું. શેઠ કે મેં એને 99નો ધક્કો લગાડી દીધો છે. એમ આ જગતની અંદર બધાને છે ને 99નો ધક્કો. આપણને ખરેખર જો જરૂર હોય એટલું તો ભગવાને બધાને આપેલું હોય છે, પણ એને વિચાર એમ રહે છે હજી વધારે, તે પણ વધારે તે ક્યાં સુધી. એ ગાડરિયો પ્રવાહ છે, એનો ક્યારે અંત આવતો નથી. એટલે એમાંથી પાછી વૃત્તિ વાળતા શીખું. શોપનહોવર, જર્મન તત્વચિંતક, એને આપણે ઉપનિષદનો અભ્યાસ કરીને સુખની ડેફિનેશન આપી, સુખનું ઇક્વેશન આપ્યું. H=O/D. હેપીનેસ is object divided by desire. તમારી પાસે જેટલા પદાર્થો હોય એની સંખ્યા, તમારી પાસે 5 પદાર્થો છે અને તમારી 10ની ઈચ્છા છે, સુખ કેટલું થાય? 5/10 is 1/2. અડધું સુખ થઈ જાય તમારું. તમારી પાસે 5 પદાર્થ છે, 25ની ઈચ્છા છે, સુખ કેટલું થઈ જાય? 20% સુખ આપણું થઈ જાય. તમારી પાસે 5 પદાર્થ છે, 50ની ઈચ્છા છે, ક્યાં આવીને સુખ ઉભું રહે? જેમ ઈચ્છા વધતી જાય એમ સુખ ઘટતું જાય. પણ જો ભગવાન મળી જાય અને આપણી ઈચ્છા માત્ર મટી જાય તો એનીથિંગ ડિવાઇડેડ બાય 0 ઇઝ ઇન્ફિનિટી, અનંત. જો સુખ છે આપણે અનંત કરવું હોય તો આ જ છે. બીજી બધી તૃષ્ણાઓનો ત્યાગ કરી અને ભગવાનની તૃષ્ણા એ આપણા અંતરની અંદર જાગે ત્યારે આપણને પરમ શાંતિનો અનુભવ થાય છે. દુનિયાની અંદર બધા બહુ દોડ્યા છે, પણ દોડીને છેલ્લે અહીં આવીને વાત અટકે છે કે જે વસ્તુ એ આપણને નડે છે ભગવાનના ભજનમાં એ આપણે અટકાવવી. અને જે નડે છે એમાં મોટા મોટી વસ્તુ છે આપણી આસક્તિ અને આપણો અહંકાર. ઇંગ્લિશમાં એક બહુ સરસ વાત કરવામાં આવી છે કે વી શુડ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ. વી શુડ લર્ન ફ્રોમ ધ મિસ્ટેક્સ ઓફ અધર્સ બીકોઝ વી કેન નોટ લીવ લોંગ ઇનફ ટુ મેક ઓલ ધેમ અવરસેલ્વ્સ. આપણે બીજાની ભૂલમાંથી શીખવું જોઈએ, કારણ કે હવે જેટલા લોકોએ દુનિયામાં ભૂલ કરી બધી આપણે કરવા બેસીએ એટલું લાંબુ આપણે જીવવાના નથી. એટલે આપણે શીખી લેવું કે આણે ભૂલ કરવી એવી આપણે કરવી નહીં. તો આ શાસ્ત્રોમાં જે આપણને બીજાની ભૂલો બતાવવામાં આવે, શું કામ? એટલા માટે નહીં કે એનું ખંડન કરવા માટે કે એની નિંદા કરવા માટે, પણ આપણે એના જેવી ભૂલ જિંદગીમાં ન કરી બેસીએ એટલા માટે આપણને કહેવામાં આવે છે કે જો નારદજી જેવા એ ભૂલ કરી, જો બ્રહ્મા પણ ભૂલ કરી બેઠા, સૌભરી જેવાના જીવનમાં વિઘ્ન આવી ગયા,
પરાશર ને વિશ્વામિત્ર અને દુર્વાસાએ ભૂલ કરી, આપણે આવી ભૂલ કરવી નહીં. એ લોકો જીવનમાં એકાદ ભૂલ કરી છે અને વળી પાછા ઉભા થઈ ગયા છે. એ લોકો પાછા પડી નથી રહ્યા. કાદવમાં પડવું એ ભૂલ નથી, પડી રહેવું એ ભૂલ છે. એ બધા ઉભા થઈ ગયા છે પોતે તરત. એટલે આપણને અધિકાર નથી એમની નિંદા કરવાનો, પણ એટલા માટે આપણે એમની ભૂલોની ચર્ચા કરીએ છીએ કે આપણને એમની ભૂલોમાંથી પણ શીખવા મળે કે આવી ભૂલ આપણી ક્યારેય ભવિષ્યકાળની અંદર થઈ જાય નહીં. મોટા મોટાની પણ ભૂલો જે થઈ છે એની ભાગવતની અંદર જે બધી વાતો કરવામાં આવી છે આટલા માટે. તો અહંકારની અંદર પોતે મોટા મોટા હતા એ આ માર્ગની અંદરથી પડી ગયા છે. એની જે વાતો છે શ્રીમદ ભાગવતમાં વિસ્તારપૂર્વક કહેવામાં આવી છે. આ અશુદ્ધિ જ્યારે દૂર થાય ત્યારે આપણે આ લોકમાં અને પરલોકની અંદર પરમ સુખ્યા થઈ શકતા હોઈએ છે. અને સુધારો જે કરવાનો છે ક્યાં કરવાનો છે? આપણા પોતાની અંદર. છેલ્લે એક નાની વાત કરી દઈએ. અમેરિકાની અંદર એક છોકરાને એક બહુ મોટી કોમ્પિટિશન, એસે કોમ્પિટિશન, નિબંધ સ્પર્ધા. એ નિબંધ સ્પર્ધાનો વિષય એમ હતો, હાઉ વુડ યુ ચેન્જ ધ વર્લ્ડ? આખી દુનિયાને કેવી રીતે તમે બદલશો? હવે વિષય એટલો સરસ હતો કે આપણે પણ 10 પાના તો ભરી નાખીએ. દુનિયા કો બદલ ડાલો, એ તો આપણને સારું ફાવે. આમ બદલી નાખીએ, આમ ઇઝરાયલ ને પેલેસ્ટાઇનના સંબંધો સુધારી નાખીએ, અને દુનિયામાંથી અણુબોમ્બ આપણે કાઢી નાખીએ, આમ કરી નાખીએ, બોર્ડરો બધી કાઢી નાખીએ. કેટલા બધા વિચારો આપણને આવી જાય આપણને જો સુધારો કરવાનું કહેતો. એટલે હજારો કિશોરોએ આ ભાગ લીધો અને એમાં બધાએ પોતે લાંબા લાંબા નિબંધો આખા અમેરિકામાંથી લખેલા. એ નિબંધમાં પહેલો નંબર જે છોકરાનો આવ્યો એને પોતાના એસેમાં ખાલી 3 વાક્ય લખેલા, ખાલી 3 વાક્ય, અને એમાં એનો પહેલો નંબર આવી ગયો. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે 3 વાક્ય એને કયા લખ્યા હશે, જાહેર કરો. અને એના જે બધા નિર્ણાયકો હતા એને 3 વાક્ય જાહેર કર્યા. એમાં 3 વાક્ય આ પ્રમાણે હતા. પહેલું વાક્ય છોકરાએ લખેલું, આઈ એમ એ મિસ્ચેવિયસ બોય. હું એક તોફાની છોકરો છું. માય ફાધર વોન્ટ્સ ટુ ચેન્જ મી. મારા પપ્પા મને સુધારવા માંગે છે. એન્ડ ફ્રોમ ટુડે આઈ શેલ ઓબે ઓલ ધ કમાન્ડ્સ ઓફ માય ફાધર. આજથી મારા પપ્પા કહે છે ને હું કરીશ. આ 3 વાક્યમાં એનો પહેલો નંબર. કે આમાં પહેલો નંબર આપવા જેવું તમને લાગે શું? કે એટલા માટે કે બીજા બધાએ તો હવામાં વાતો કરી કે હું આમ કરી નાખું ને આમ કરી નાખું. એ તો પોતે કઈ કરી શકે એમ જ નથી. આ છોકરો પોતે નિર્ણય પર આવ્યો કે મારા જીવનમાં હું આટલો સુધારો કરીશ, અને એ આજથી કરીશ. પછી ફ્રોમ ટુડે, આજથી હું મારા જીવનમાં આટલો સુધારો કરીશ. અને એટલા માટે એ છોકરાનો પહેલો નંબર, કારણ કે એ કંઈક નિર્ણાયક પરિસ્થિતિ ઉપર પોતે આવ્યો. એમ વાતો આપણે જગતની અંદર જો અત્યારે કહેવામાં આવે, એવરી ઇન્ડિયન ઇઝ એ ફિલોસોફર, એટલે આપણે પણ ઘણો બધો ઉપદેશ બીજાને આપી શકીએ. પણ સુધારાની શરૂઆત પોતાથી અને આજથી, અને થોડુંક પણ એક ડગલો માંડવાથી આપણે કરીએ કે મારા ક્રોધને હું આટલો નિયંત્રણમાં લાવવા માટે પ્રયત્ન કરીશ, મારી આસક્તિને આટલી ઓછી કરવા માટે પ્રયત્ન કરીશ, હું આટલો સમય ભગવાનના ચિંતવનમાં કાઢવા માટે પ્રયત્ન કરીશ. એવું એક ડગલું આપણે ચાલીએ તો એની વાત છે એ બીજા કરતા વધી જાય. એન અન્સ ઓફ પ્રેક્ટિસ ઇઝ મોર દેન ટન્સ ઓફ ટોક્સ. તમે ટનબંધ વાતો કરો એના કરતા પણ 1 ગ્રામ જેટલું વર્તનમાં મૂકો એ વસ્તુ વિશેષ હોય છે. એક વખત એક છોકરો હતો, બહુ તોફાન કરતો હતો. એના બાપને થયું આને કંઈક કામ સોંપ્યા આપણે. એટલે એને શું કર્યું, એક બહુ મોટો કાગળ હતો 2 ફૂટ બાય 2 ફૂટનો, એમાં કોઈ વર્લ્ડ મેપ હતો. એ બાપે શું કર્યું, છોકરાની નજર સામે પેલા નાના નાના ટુકડા કરી નાખ્યા મેપના, 20-25 ટુકડા. અને પછી પેલા છોકરાને કીધું, લે બેટા આ છે ને વર્લ્ડ મેપ છે, હવે તું બધા ટુકડા વ્યવસ્થિત રીતે આખા વર્લ્ડના ગોઠવીને મારી પાસે લાવજે. એ પેલા મારી પાસે આવતો નહીં. એમ કરીને છોકરાને કંઈક કામ ધંધે લગાડ્યો એને. હવે કે મારે 2 કલાક સુધી નિરાશ, હું મારું કામ કરું. હવે છોકરો ટુકડા લઈને ગયો, 5 મિનિટમાં ભેગા કરીને આવી ગયો. 5 મિનિટમાં. આ તો આશ્ચર્ય પામી ગયો કે વાહ, તારી જીઓગ્રાફી આટલું બધું તારું નોલેજ છે કે તું આમ 5 મિનિટમાં આખા વર્લ્ડ મેપના બધા ટુકડાને ભેગા કરીને આવી ગયો. કે ના ડેડી, એવું કઈ નથી. કે શું છે, આટલું જલ્દી કેમ ન આવી ગયો? કે પપ્પા તમે મને જે આ કાગળના ટુકડા કરી આપ્યા ને એમાં આ બાજુ વર્લ્ડ મેપ હતો, પાછળ છે ને એક માણસનો ફોટો હતો, મોટો માણસનું ચિત્ર હતું. મેં માણસના બધા અવયવો બધા વ્યવસ્થિત ગોઠવી દીધા, આ બાજુ વર્લ્ડ મેપ ગોઠવાઈ ગયો. એમ છે ને આખી દુનિયાને વ્યવસ્થિત ગોઠવા માટે શું કરવાનું છે? માણસ એક જો વ્યવસ્થિત ગોઠવાઈ જાય, આખી દુનિયા વ્યવસ્થિત ગોઠવાઈ જાય. તો સુધારો કરવાનો છે એક માણસ. અને એક માણસ એટલે કોણ? એક માણસ એટલે કોણ? આપણે પોતે. ચેરિટી બિગિન્સ એટ
હોમ આપણાથી શરૂઆત કરવાની છે. એ જેટલી કરશું એટલી આપણા જીવનમાં શાંતિ. અને સ્વામીશ્રી તો પોતે કહે છે કે રૂવાડે રૂવાડે આપણે ભજન થાય ત્યારે સમજવું કે પાંદડે પાંદડે ભગવાનનું ભજન થવા માંડ્યું. ત્યારે આપણે એક કક્ષા સુધી આપણી પોતાની જાતમાં સુધારો કરી શકીએ, એવું અનન્ય ભક્તિમય જીવન જીવી શકીએ, એ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતશ્ચ ચાર્થેष्वभिघ्नः स्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं धीमहि. श्रीमत्सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. श्री स्वामिनारायण भगवाननी जय. अक्षर पुरुषोत्तम महाराजनी जय. श्री राधा कृष्ण देवनी जय. श्री नरनारायण देवनी जय. गुणातीतानंद स्वामी महाराजनी जय. भगत जी महाराजनी जय. शास्त्री जी महाराजनी जय. योगी जी महाराजनी जय. प्रमुख स्वामी महाराजनी जय. दिल्ली अक्षरधाम महोत्सवनी जय. શ્રીમદ ભાગવત ગ્રંથના નામની વ્યુત્પત્તિ એવી રીતે કરવામાં આવે છે કે ભગવતઃ ઇદમ ઇતિ ભાગવતમ. ભગવાન સંબંધી જે છે તે ભાગવત કહેવાય છે. દુનિયાની અંદર માણસને જે કાંઈ આત્યંતિક શ્રેયની પ્રાપ્તિ કરવી છે એ જેનાથી પ્રાપ્ત થાય એ ભગવાન છે. અને ભગવાનથી નજીક જવા માટે જ આપણે જે કાંઈ આધ્યાત્મિક સાધના કરવાની હોય એ કરતા હોઈએ છીએ. વ્યાસજીએ પોતે બધા શાસ્ત્રોનો સાર કાઢીને આપણને વાત કરી કે મેં બધા શાસ્ત્રોને વલોવ્યા, એવું વ્યાસજી કહે છે. જેમ આપણે પેલી છાશ વલોવીએ અને એમાંથી આપણને માખણ પ્રાપ્ત થાય, એમ વ્યાસજી કહે છે કે મેં બધા શાસ્ત્રોનું મંથન કર્યું. આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. પછી એકવાર નહીં, વારંવાર મેં શાસ્ત્રોનું મનન પરિશીલન કર્યું, એમાંથી મંથન કર્યો અને પછી વલોવતા વલોવતા મને એમાંથી સાર પ્રાપ્ત થયો. શું પ્રાપ્ત થયો? આલોડ્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ. એક જ વસ્તુ મારા હાથમાં આવી, ધ્યેયો નારાયણો હરિ. જીવનનું ધ્યેય ભગવાન છે.
આપણું લક્ષ્ય ભગવાન છે. એટલે આપણે દોડી 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 દોડીને છેલ્લે ત્યાં પહોંચવાનું છે. આપણું અંતિમ નિશાન આપણને ખબર હોય તો આપણને કઈ રીતે દોડવું ખ્યાલ આવે. ઘરેથી આપણે નીકળીએ અને નક્કી હોય કે આપણે સ્ટેશન જવાનું છે, તો આપણે કેવો રસ્તો પકડીએ? ટૂંકામાં ટૂંકો રસ્તો સ્ટેશન જવાનો આપણા હાથમાં આવે. પણ આપણે ઘરની બહાર નીકળે કહો કે ક્યાં જવું છે, તો આપણે કે જ્યાં જવાય ત્યાં. તો એ સ્ટેશન ક્યારે પહોંચે? ખબર જ ન હોય કે આપણે ક્યાં જવાનું છે, તો કેવી રીતે આપણે રસ્તો પસંદ કરી શકીએ? તો ભાગવતે આપણને પહેલી વાત તો એ કરી કે આપણા જીવનનું ધ્યેય ભગવાન છે, અને ભગવાન સુધી પહોંચવા માટે, એમની નજીક પહોંચવા માટેનો જો સૌથી સરળ અને શ્રેષ્ઠ ઉપાય હોય એ છે ભગવાનની ભક્તિ. ભાગવત ભક્તિનો એન્સાઇક્લોપીડિયા છે. ભક્તિ સંબંધી જે કાંઈ વાત આપણે સમજવાની છે, કરવાની છે, બધી ભાગવતમાં કોઈક ને કોઈક સ્વરૂપે આવી ગઈ છે. આપણને ભાગવતે સમજાવ્યું કે ભક્તિ એટલે ભગવાનનો આશ્રય. એ આશરો એટલે કેવો? પાછો અનન્ય આશરો ભગવાનનો હોવો જોઈએ, જેની અંદર કોઈ પ્રકારની પોલ ન હોય. ભાગવતે સમજાવ્યું કે આશરો કરવો પાછો પ્રગટ ભગવાનનો આશરો કરવો. ભાગવતે સમજાવ્યું કે ભગવાનનો આશ્રય કે ભક્તિ કરવો એ સ્વાર્થ ભાવનાથી ન કરવો, કેવળ ભગવાનની પ્રસન્નતા માટે નિષ્કામ ભાવથી ભગવાનનો આશરો કરવો. વળી એ પણ વાત આપણને કરી કે ભગવાન પ્રત્યે જે પ્રેમ ભક્તિ એ કેવી હોવી જોઈએ? તો ગોપીઓના જેવી ભક્તિ આપણને હોવી જોઈએ. અને પ્રગટ ભગવાનનો નિશ્ચય મનુષ્ય ભાવ વિના દિવ્ય ભાવ વાળો હોવો જોઈએ. આ બધી વાત સમજાવતા સમજાવતા હવે ભાગવત આપણને એક બહુ અગત્યના મુદ્દા પર લઈ જાય છે કે ભગવાનના ભજનની અંદર વિઘ્ન શું કરે છે. આપણે સુખ લેવું છે ભગવાનનું, પણ એમાં નડે છે શું આપણને, કે જે આપણને સુખની અનુભૂતિ કરવા દેતું નથી. તો એમાં એક વસ્તુ છે, એ જ લૌકિક પદાર્થોની આસક્તિ. આસક્તિ આપણને ભગવાનથી નજીક જવા દેતી નથી. અને બીજી વસ્તુ હોય તો એ છે અજ્ઞાન, એટલે કે અહંકાર. આ અજ્ઞાન એટલે કે અહંકાર જે છે એ આપણને પ્રત્યેક પળે નડે છે અને માણસને તો દુઃખી કર્યા કરે છે. ભાગવતના ચતુર્થ સ્કંદની અંદર બહુ વિસ્તારથી એક આખ્યાન સમજાવવામાં આવ્યું છે કે એકવાર વિશ્વના બધા મોટા મોટા પ્રજાપતિઓ ભેગા થયા હતા. એમાં બધા દેવતાઓ પણ પધાર્યા હતા. એક યજ્ઞનું આયોજન થયું હતું એના માટે. આ બધા પ્રજાપતિઓને દેવતાઓની એક સભા બેઠી હતી. એ સભાની અંદર દક્ષ પ્રજાપતિનું આગમન થયું. દક્ષ મોટા પ્રજાપતિ કહેવાય. એમણે સભામાં પ્રવેશ કર્યો ત્યારે બીજા બધા પ્રજાપતિઓએ અને બીજા બધા દેવતાઓએ ઊભા થઈ અને એને આદર આપ્યો. એ વખતે શિવજી પણ સભાની અંદર બિરાજમાન હતા, પણ શિવજી પોતે ધ્યાનમાં હતા. એટલે એ દક્ષને આવેલા જોઈને ઊભા ન થયા, પોતાના ધ્યાનમાં મસ્ત રહ્યા. આ બધું પેલા દક્ષ જોતા હતા. એને એ વખતે વિચાર આવ્યો કે આ શિવ મારું અપમાન કરવા માટે જ પોતે ઊભા નથી થયા. જાણી જોઈને મારો તિરસ્કાર કરવા માંગે છે, મારો અનાદર કરવા માંગે છે. એટલે આટલા બધા માણસો ઊભા થયા અને છતાં પણ આ શિવ પોતે ઊભા થયા નહીં. દુનિયાની અંદર જેટલા કઈ સંબંધો બગડતા હોય છે એ બધાના મૂળની અંદર જો એક કારણ રહ્યું હોય તો એ છે મિસકોમ્યુનિકેશન. કોકના વિશે આપણી કંઈક ખોટી ધારણા બાંધી લે કે આ મારા વિશે આવું જ માને છે, આ મારા પ્રત્યે આવું બોલે, એનું કારણ આ જ છે. એના મનમાં મારા પ્રત્યે પહેલેથી પૂર્વગ્રહ હતો, હું જાણું છું, અને એટલે જ આવું બોલ્યો છે. આપણે આવા પૂર્વગ્રહ મનમાં બાંધી લઈએ છીએ અને ઘણી વખત એની ચોખવટ કરતા નથી, અને ચોખવટ ન થાય ત્યાં સુધી ગરબડ છે ચાલ્યા કરતી હોય છે. બે વ્યક્તિની સાચી ભાવના હોય પણ છતાંય સંબંધો બગડી જાય. કુટુંબની અંદર ઘણી વખત પિતાનો પણ સારો ભાવ હોય, પુત્રનો પણ સારો ભાવ હોય, પણ પિતા પુત્ર વિશે કંઈક માની બેઠો હોય, પુત્ર પિતા વિશે કંઈક માની બેઠો હોય, પતિ પત્ની વિશે કંઈક માની બેઠો હોય, પત્ની છે પતિ વિશે કંઈક માની બેઠા હોય. આવું પરસ્પર જ્યારે મિસકોમ્યુનિકેશન અથવા તો ગેરસમજણ થાય પછી એનો નિવાડો લાવવો બહુ કઠણ પડી જતો હોય છે. ઘણા વર્ષો પહેલા જાપાનની અંદર એક પ્રસંગ બની ગયો. એ વખતે અરીસાનું સંશોધન બહુ વ્યાપક નહોતું થયું.
અને એક ગામની અંદર એક માણસ જાપાનીઝ રહેતો હતો એની પત્ની સાથે. એ રસ્તા પરથી પસાર થતો હતો ને ત્યાં એને એ અરીસો મળ્યો રસ્તામાંથી. એ માણસને ખબર નહીં કે જગતમાં અરીસા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ. ચળકતી કોઈ વસ્તુ દેખાણી એટલે પોતે હાથમાં ઉપાડી અને એમાં જોયું તો એને પોતાનું અંદર પ્રતિબિંબ દેખાણું. પણ એને તો ખબર જ નહીં કે અરીસા નામની કોઈ વસ્તુ. એટલે એને શું લાગ્યું કે આ તો મારા પિતાશ્રીનું ચિત્ર લાગે છે, આ મારા પિતાનું ચિત્ર ક્યાંકથી મને મળ્યું. કારણ કે એના બાપુજી જયારે એની ઉંમર નથી રહેવા જતા એણે જોયેલું. એટલે આ અરીસો પોતે ઘરે લઈ ગયા અને ઘરે લઈ અને કબાટની અંદર સાચવીને મૂકી દીધો. પછી પોતે પિતૃભક્ત હતા એટલે એવું નક્કી કર્યું કે આપણે રોજ છે ને ઓફિસે જતા પહેલા એકવાર પિતાના દર્શન કરીને જવું. તો ઓફિસે જવાનો ટાઈમ થાય એટલે પોતે કબાટ પાસે જાય, કપડા નીચે સંતાડેલો પેલો અરીસો કાઢે, આના એના દર્શન કરે પિતાના અને પછી નીચે મૂકીને પાછું ઓફિસે જાય. હવે આવું રોજ થવા માંડ્યું એટલે એમના પત્ની છે એનો શંકાશીલ સ્વભાવ. એણે વિચાર કર્યો કે 2-4 દિવસથી મારા પતિદેવની ક્રિયાની અંદર ફેર પડી ગયો છે. કંઈક એ રોજ ઓફિસ જતા પેલા કબાટ પાસે જે છે કંઈક કાઢીને જોવે છે અંદર. એટલે એને વિચાર કર્યો આજ તો તપાસ કરવા દે શું જોવે છે. પેલા ઓફિસે ગયા એટલે પછી એની પત્ની કબાટ પાસે ગઈ, દરવાજો ખોલ્યો, કપડા નીચેથી પેલું કાઢ્યું અને અંદર જોયું કે હા આ તો કોક સ્ત્રી છે અને નક્કી મારા પતિના હવે આડા સંબંધો કોઈની સાથે શરૂ થયા છે. એટલે એને જોઈને પોતે જાય છે. આવું એના મનની અંદર ગ્રંથિ બંધાણી અને કે હવે આજે આવવા દો વાત અને એને ખબર પાડી દો. રાતના આવે ની રાહ જોઈને જ બેઠી હતી અને જયારે એનો પતિ આવ્યો સાંજના અને એના પર તૂટી જ પડી કે કોણ છે પેલી રાંડ. કે શું પણ કે તમે મને બધી ખબર છે, મારાથી બધું છુપાવો છો, મારાથી કાંઈ છુપાવ છાનું રાખી શકાય એમ નથી. બોલો કોની સાથે ફરો છો હમણાં? કે કઈ કોઈની સાથે નહીં. કેમ તને આવા વિચારો આવે છે? કે તમે ઓફિસ જતા પહેલા કોને જુઓ છો એ મને ખબર પડી ગઈ છે હવે. એ કે ઓહો એની વાત તું કરે છે, એ તો મારા પિતાનું ચિત્ર છે અને એ મને મળ્યું છે ક્યાંકથી, તે હું એને દર્શન કરીને જાઉં છું. મને બનાવવાના ધંધા ના કરશો, મેં બધું જોઈ લીધું છે. એ તો કોઈક સ્ત્રીનો જ ફોટો છે. અને બંનેની વચ્ચે ઝઘડો થયો અને એવો ઝઘડો થયો કોઈ કોઈનું માનવા તૈયાર નહીં. પેલો કે મારા બાપનું ચિત્ર છે, પેલી કે કોઈ સ્ત્રીનું છે. અને એટલો બધો ઝઘડો જામ્યો પછી કે આપણે છે ને પેલા મંદિરનું બાજુમાં મંદિર હતું એના ઘરની બાજુમાં અને ત્યાં એક પૂજારી કામ કરતો. આપણે પૂજારીને જઈને વાત કરીએ એ આપણો ઝઘડો સમાવશે. એટલે બંને જણા ત્યાં ગયા અને પેલા પૂજારીને કીધું કે જો ભાઈ આ અમારી વચ્ચે ઝઘડો છે, મારા બાપનો આ ચિત્ર છે અને પેલી મારી પત્ની છે એ માનતી નથી અને તો એમ કે છે કે કોઈક સ્ત્રી છે. અને બંને જણે પછી કીધું કે લાવો તમે જોવા દો, તમે ઝઘડો ના કરો. એટલે એને પેલું જોયું અને પૂજારી હસવા માંડ્યો કે તમે બધા અમથા ઝઘડ કરો છો, આ કે તારા બાપનો ફોટો છે? આ તો તારા બાપનો ફોટો નથી, આ તો તારી કોઈ સ્ત્રી પણ નથી, આ તો કોઈક મંદિરના પૂજારી લાગે છે. એટલે 3 જણ વચ્ચે પાછી જામી. હવે કોઈક બુદ્ધિશાળી માણસ આવ્યો અને એને કીધું કે તમે અમથા લડી મરો છો, આ તો કોઈક અરીસો છે અને એમાં તમારું પોતાનું ડાચું દેખાય છે, બીજું કાંઈ દેખાતું નથી. અને ત્યારે પછી એ લોકોને સમજાણું કે આવી પણ કોઈક વસ્તુ જગતની અંદર હોય છે. અજ્ઞાન હતું, ખબર નહોતી, શંકા હતી અને એમાંથી ઝઘડા શરૂ થઈ ગયા. તો કોક આપણને સમજાવનાર મળે ત્યારે કોમ્યુનિકેશન ક્લિયર થાય. ઘરની અંદર ઘણી વખત આવું થતું હોય છે, આપણે ભેગા જ નથી થઈ શકતા. અત્યારે ઝડપી યુગ આવ્યો છે એટલે આપણે બધા સાથે બેસવાનો સમય જ નથી મળતો અને ગેરસમજણ એકવાર તેની ગાંઠ બંધાતી જ જાય. ઘણી વખત દિવસો સુધી એવું થાય કે યુવાન દીકરો હોય અને બાપ હોય એ બંને વચ્ચે કોઈ વાતચીતનો વ્યવહાર જ ન થાય. કામ પૂરતું કામ, બસ. આ ખાઈને જતો રહે, પેલા એની નોકરી જતા રહે, પેલાનું કામ કરે, કોઈ ભેગા થઈને વાત જ નથી કરતા. એટલે એમનેમ આપણું અંતર છે વધતું જાય છે. એટલે સ્વામીશ્રી એક આપણને ઉપાય શું બતાવ્યો છે કે રોજ બધાએ ભેગા થવા માટે સારામાં સારો ઉપાય એ છે કે એકવાર ઘરના બધા સભ્ય સાથે બેસીને ભોજન કરવું, સમૂહ ભોજન. અને બીજું પોતે આપણને શીખવાડ્યું સ્વામીશ્રીએ કે દિવસની અંદર એક વખત સાથે બેસીને આપણે ભગવાન સંબંધી કંઈક વાંચન કરવું, સદગ્રંથનું વાંચન કરવું, જેને આપણે ઘર સભા કહે છે. ભલે ને 15 જ મિનિટ આપણે ભેગા થઈએ અને 15 મિનિટ માટે જ આપણે કંઈક વાંચન કરીએ, એટલામાંથી આપણા અંદરના સંબંધો સુધરવા લાગશે. કારણ કે એમાંથી કંઈક વ્યવહારની વાતો પણ નીકળશે, એમાં એકબીજાના અનુભવની વાતો પણ થશે, એમાંથી આપણે એકબીજાની નજીક આવતા જઈશું. તો ભેગા થવું એ બહુ અગત્યની વાત છે. એટલે સ્વામી આપણને વારંવાર સમજાવે છે. અત્યારે આપણે ભેગા તો થઈએ છીએ પણ ક્યાં થઈએ છીએ? બધા ટેલિવિઝનની સામે ભેગા થઈએ છીએ.
એટલે બધા ભેગા હોવા છતાં ભેગા નથી હોતા. 2 કલાક બેસો, 3 કલાક બેસો, એ બધો ટાઈમ આપણે ટીવીની સામે કાઢવાના અને ટીવી બંધ કરવાનો ટાઈમ થાય તો સુવાનો ટાઈમ થયો એટલે પછી બધા છૂટા. એટલે ભેગા આપણે પરસ્પર ભેગા હોઈ શકતા નથી. તો આ મિસકોમ્યુનિકેશન કાઢવા માટે એકબીજા સાથે વાર્તાલાપ થવો અગત્યનો છે. શિવજી વિશે કઈ પૂછું કાચું નહીં અને એમને દક્ષ પોતે માની બેઠા કે આ શિવ મારું અપમાન કરવા માટે તૈયાર થયો છે અને દક્ષ એવા ગુસ્સે થયા, એનો એ વખતે પ્રકોપ ક્રોધાગ્નિ ફાટી નીકળ્યો અને ત્યાં ને ત્યાં પોતે ગુસ્સો કરીને બોલવા માંડ્યા કે તમે બધા આ બુદ્ધિશાળી લોકો એ બેઠા છો તો જુઓ, તમે તમારી નજર સામે હું તમને આ બતાવું છું કે આ શિવ જે પોતે મહાદેવ કહેવાય છે પણ એ તો નિર્લજ્જ છે. એને તો શિષ્ટાચારનું પણ ભાન નથી કે ક્યારે કેવી રીતે કેમ વર્તવું જોઈએ કોની સામે. મારી પુત્રી મેં આ શિવને પરણાવી છે, એ તો મેં કોઈ શૂદ્ર જેમ વેદ લઈ જાય એવી રીતે ભૂલમાં પરણાવી દીધી છે. આ મહાદેવ એ તો સદા અપવિત્ર રહે છે, સ્મશાનની અંદર પડ્યો રહે છે, ભૂતડાઓની સાથે રહે છે, ગળામાં ખોપરીઓની માળા પહેરી રાખે છે, એને કપડાં પહેરવાનું પણ ભાન નથી. એ તો ખાલી નામનો જ શિવ છે, આમ તો ખાલી પોતે અશિવ જ છે અને તો યજ્ઞનો ભાગ પણ આપવો ન જોઈએ એમ કહીને પોતે ગુસ્સે થઈ દક્ષ ત્યાંથી પગ પછાડીને પાછા એ સભા છોડીને જતા રહ્યા. આવી રીતે વાતાવરણ બહુ ઉગ્ર થઈ ગયું. ત્યારે નંદી પોતે ત્યાં બેઠા હતા. મહાદેવનું અપમાન થતું જોઈ નંદી પોતે સહન કરી શક્યા નહીં અને ત્યાં એમણે સામો શાપ આપ્યો આ ભૃગુઓને બધાને કે તમે બધા કેવળ કર્મકાંડી બ્રાહ્મણો, તમે શિવનો મહિમા શું સમજી શકો? એ ભલે પોતે ઉદ્ધત અવસ્થાની અંદર રહેતા હોય પણ એ તો આત્મસ્થિતિની અંદર વર્તે છે. તમે બધા દેહ ભાવ વાળા એના મહિમાને ન સમજી શકો, માટે જાઓ, તમને હું શાપ આપું છું કે તમે બધા હંમેશા ભિખારી થઈ અને કેવળ કર્મકાંડમાં રચા પચા રહેજો, દેહભાવથી પર તમારી દ્રષ્ટિ ક્યારેય થશે નહીં. આવો નંદીએ શાપ આપ્યો. એ વખતે ભૃગુ ઋષિ પણ ત્યાં હતા. એને સામો શાપ આપ્યો શિવ અને એના બધા ભક્તોને અને કીધું કે તમે બધા પાખંડ માર્ગમાં જનારા થજો અને સદા અપવિત્ર રહેનારા તમે થજો. આવી રીતે પરસ્પર શાપ થયા એટલે શિવજી પણ પોતે ઉદાસ થયા અને એ સભા છોડી અને શિવજી પણ નીકળી ગયા. આવી રીતે વાતાવરણ બધું ડોળાઈ ગયું, બધાના મન અશાંત થઈ ગયા અને બધાના મનની અંદર ઉદ્વેગ એક પ્રકારનો વ્યાપી ગયો. જ્યારે કોઈ પણ 2 માણસ ઝઘડે ને એની અસર ત્યાં હાજર બધાને થાય. ઘરની અંદર કોઈ પણ 2 માણસને ઝઘડો થાય તો ગમે તેટલું સારું ફર્નિચર હોય, ગમે એવું એર કન્ડિશન હોય, ગમે એવો સારો સોફા સેટ હોય, પણ બધાના મન અપસેટ થઈ જાય. બધા પોતે અંદરની અંદર કંઈક ખૂંચે છે એવો અનુભવ કરે, પણ નાની ઝૂંપડી જ હોય. પણ જો બધા પ્રેમ હોય ને એકબીજા પ્રત્યે તો એ વાતાવરણ આપણને ગમે છે. તો સંબંધોથી એક આખું વાતાવરણ બંધાય છે, પ્રેમનું વાતાવરણ પરસ્પર થાય. એ જો ન હોય તો પછી આવી રીતે અશાંતિ અંતરમાં વ્યાપી જતી હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ કરી અને બહુ મહત્વની શિખામણ આપી છે કે આત્મજ્ઞાની પુરુષ હોય એણે પણ લૌકિક શિષ્ટાચારનો ક્યારેય ભંગ કરવો નહીં. શિવજી આત્મજ્ઞાની હતા અને પોતે દેહભાવથી પર વર્તતા હતા, પણ આ લોકની દ્રષ્ટિએ પ્રજાપતિ દક્ષ મોટા કહેવાતા હતા. એ સભામાં આવે તો એનો આદર કરવો જોઈએ, ઉભા થઈને એનું સન્માન કરવું જોઈએ. ભલે આપણે કદાચ દેહભાવથી પર થઈ ગયા તો પણ આ શિષ્ટાચાર રાખવો, પણ સમદ્રષ્ટિએ કરીને એ લૌકિક વ્યવહારનો ભંગ કરવો નહીં. કારણ કે મહારાજે કીધું છે કે એમાંથી ભગવાન ભજવાનું સુખ જતું રહે, એમાંથી આપણા માર્ગની અંદર કંઈક વિઘ્ન આવે. એટલે આ લોકમાં જે મોટો હોય એની મોટપનું પણ આપણે આદર કરવો, એને પણ ભૂલવી નહીં. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને પોતે એક વાત કરી છે કે જે જ્ઞાની પુરુષો છે, પંડિત પુરુષો, એ પોતે કેવી રીતે વર્તતા હોય તો કે છે કે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચેવ શોપાકે ચ પંડિતા સમદર્શિનઃ. આ જે પંડિત પુરુષો છે કેવા હોય છે તો વિદ્યા અને વિનયથી યુક્ત એક બ્રાહ્મણ છે, એક ગાય છે, એક હાથી છે, એક કૂતરો છે, એક ચાંડાલ છે, આ બધાની અંદર પોતે સમદ્રષ્ટિ રાખે છે. આ શ્લોકનો જે ભાષ્ય લખવામાં આવ્યું છે એનો અર્થ કરતી વખતે ત્યારે ગોપાળાનંદ સ્વામી એક બહુ સુંદર વાત સમજાવી છે કે સમદ્રષ્ટિની વાત એવી સમજવી કે આપણે બધામાં ભગવાનને જોતા શીખવું. પણ એનો અર્થ એવો નથી કે જેવી ટ્રીટમેન્ટ તમે બ્રાહ્મણને આપો એવી જ ટ્રીટમેન્ટ તમે કૂતરાને આપો.
અથવા તો જેવી કૂતરાને આપો એવી બ્રાહ્મણને આપો, એવી રીતે આનો અર્થ થતો નથી. આપણે ત્યાં કોઈ મોટા માણસ આવે, કલેક્ટર સાહેબ આવે, અને એ જ વખતે એમની સાથે કોઈ કૂતરો પણ શેરીમાં રખડતો રખડતો આવી જાય, તો ભલે આપણે અંતરથી એવું સમજવાનું છે કે બધામાં ભગવાન રહ્યા છે, પણ બંનેને એક થાળીમાં પીરસાય નહીં, એટલો વિવેક તો આપણને હોવો જોઈએ. અને એ વિવેક તો જો આપણે ભંગ કરી બેસીએ તો આપણને ભગવાનના ભજનનું સુખ પણ જતું રહે. ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે તમારે ત્યાં આવી રીતે વીઆઈપી ને જુદા કેમ પાડે છે, અથવા તો સાધારણ લોકો છે એને આવી રીતે તમે અલગ કેમ પાડો છો? તો એની અંદર આ લૌકિક વિવેક છે જે દરેક જગ્યાએ આપણને જોવા મળે છે કે જે વ્યક્તિ પોતાના ઘરની અંદર બહુ સારી રીતે રહેતો હોય, એ જ્યારે સમય ઉત્સવની અંદર આવે ત્યારે એની થોડીક પણ વ્યવસ્થા જો ન સાચવવામાં આવે તો એ ક્યારેય ભગવાન ભજી શકશે નહીં, અને એને લીધે માણસ ક્યારે પીડામાં આવશે જ નહીં, એનું પણ કલ્યાણ નહીં થાય. જ્યારે બધાના કલ્યાણ કરવાની ભદ્ર ભાવના હોય તો પછી બધાને અનુકૂળ આવે એવી સારી વ્યવસ્થા કરવા પ્રયત્ન કરવો જોઈએ. એટલે આપણા ઉત્સવોની અંદર ભોજન તો બધે સરખું હોય, વીઆઈપી જે જમે એ જ સામાન્ય માણસ જમતો હોય છે, પણ વ્યવસ્થા જુદી એટલા માટે કરવામાં આવે છે કે પેલો માણસ જો ધક્કે ચડે તો ફરીવાર ભગવાન ભજવાનું નામ લેશે નહીં, એ કોઈ દાડો સમય આમ ફરીવાર આવશે નહીં. એટલે જે વ્યક્તિ જેવા ગુણે યુક્ત હોય એ પ્રમાણે એનો આદર પણ કરવો પડે. અમુક માણસોને સ્ટેજ પર બેસાડવા પણ પડે જે પોતે લોકની અંદર આદર પાત્ર હોય, એનો આદર કરવો જોઈએ. એ શિષ્ટાચારને ક્યારેય છોડવો નહીં, અને જ્ઞાનની અંદર પણ આટલો વિવેક તો રાખવો. ત્યારે શિવજીએ પોતે અનાદર કર્યો, દક્ષને પોતાને અપમાન લાગ્યું, અને પછી એની અસર કેવી થઈ તો દક્ષ પ્રજાપતિ એ પોતે મોકો ગોતવા માંડ્યા કે હવે મારે શિવનું અપમાન કરવું છે, મહાદેવનું કોઈક રીતે અપમાન કરવું છે. આ ગાંઠ આંટી એના અંતરમાં પડી ગઈ. ઘણો બધો સમય પસાર થયો, પછી એણે એવો એક ઉપાય શોધી કાઢ્યો, અને દક્ષ પ્રજાપતિએ એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું, અને એ યજ્ઞની બહુ એણે જાહેરાત કરી. બધા જ દેવતાઓને એણે આમંત્રણ આપ્યું, પણ એક મહાદેવને આમંત્રણ ના આપ્યું. આ યજ્ઞ કરવાનો હેતુ જ એ હતો કે આને મારે આમંત્રણ આપવું નહીં. કેટલાક લોકો પ્રમુખ બનવા માટે આખી સંસ્થા ઉભી કરતા હોય છે, કારણ કે આમ તો કોઈ પ્રમુખ કરે નહીં, તો ક્યાંક તો પ્રમુખ થવું, તો એ માટે આખી સંસ્થા ઉભી કરે. એમ આમણે શું કર્યું કે અપમાન કરવા માટે આખો યજ્ઞ ઉભો કર્યો, અને એ યજ્ઞમાં મહાદેવને આમંત્રણ આપ્યું નહીં. આ બાજુ બધી શિવજી તો પોતે કૈલાસની અંદર હતા, અને સતી પોતે એમની સાથે હતા. ત્યાં આગળ કૈલાસ પરથી બધી ફ્લાઇટ જાય બધા દેવતાઓની, બધી ત્યાંથી જ પસાર થાય. એટલે આ જોયા કરે બધા. એટલે દક્ષપુત્રીને થયું સતીને કે આ કોણ આટલા બધા માણસોથી જાય છે. એણે દેવતાઓને પૂછ્યું કે તમે બધા ક્યાં જાઓ છો આટલા બધા વિમાનો? ત્યારે દેવતાએ કીધું, લો તમને ખબર નથી, તમારા પિતાએ યજ્ઞ શરૂ કર્યો છે અને અમને બધાને એમાં આમંત્રણ છે, એમાં જઈએ છે, અને બહુ ભવ્ય યજ્ઞનું આયોજન છે. આ સાંભળ્યું ત્યારે સતીને ઈચ્છા થઈ. પિયર જવાની ઈચ્છા તો કઈ સ્ત્રીને ન થાય. એટલે એને પોતાને તો હું પિતાને ઘરે જાઉં, ત્યાં મારી માને મળીશ, મારી બહેનોને મળીશ, મારી માસીઓને ફઈઓને મળીશ, અને ત્યાં આગળ મારા પિતાના ગૃહે હું આનંદ કરીશ. એટલે એમને શિવજી પાસે જઈને કીધું કે મારા પિતાજી યજ્ઞ કરે છે અને એમાં મારે જવું છે, તો તમે મારી સાથે આવો અથવા મને રજા આપો. ત્યારે શિવજીએ કીધું કે સતી અત્યારે જવા જેવું નથી, તમે સમજો આ યજ્ઞ જુદા પ્રકારનું છે. આ કેવળ તમારું અને મારું અપમાન કરવા માટે આ યજ્ઞ કરવામાં આવ્યો છે, માટે એમાં જવામાં સાર નથી. આમાં આપણને આમંત્રણ પણ આપવામાં આવ્યું નથી. ત્યારે સતીએ કીધું કે બાપને ઘેર જવાનું, એમાં વળે આમંત્રણની રાહ જોવાતી હશે, એમાં તો સામેથી પહોંચી જવાનું હોય. શિવજી કીધું તમારી વાત સાચી, પણ આવા પ્રસંગે જવાની અંદર હું સારા વાટ જોતો નથી. અને શિવજીએ ના પાડી દીધી. સતીને એક બાજુ શિવજીની આજ્ઞા હતી, એક બાજુ પિતાને ત્યાં જવાની ઈચ્છા. એટલે ઘડીક વાર બહાર આવે, પેલા વિમાન જતા જોવે, જવાની ઈચ્છા થાય, પાછા અંદર આવે, પાછા બહાર જાય. એટલા બધા અકળાઈ ગયા, મન એમનું ઉદ્વિગ્ન થઈ ગયું. એમને શું કરવું ને શું ન કરવું એનું કઈ ભાન ન રહ્યું. એટલે એટલી બધી અકળામણ થઈ. જયારે મન ધાર્યું મરોડાય ને ત્યારે માણસ મરવા જેવો થઈ જાય. એટલે એમને થયું શું કરવું કાંઈ ખબર ન પડી. પછી તો એને એટલી બધી આમ વેગ લાગી ગયો કે પિતાને ત્યાં જવું જ છે, તો પોતે ચાલવા જ માંડ્યા. અડવાણા પગે એકલા પિતાના ઘર તરફ ચાલી નીકળ્યા ગુસ્સે થઈને, અને ચાલ્યા જતા હતા. ત્યાં આગળ પછી તો નંદીને ખબર પડી પાર્વતી છે, એટલે એ ચાલ્યા. અને બધા શિવના હજારો સેવકો, બધા ગણો હતા, એ બધા એમની સાથે ઢોલ નગારા સાથે ઉપડ્યા. અને બધા ગણોએ પાર્વતીજીને આમને ઉચકી સતીને અને પેલા નંદી ઉપર બેસાડી દીધા. અને આખો સંઘ છે દક્ષના યજ્ઞની અંદર ગાતો ગાતો આવ્યો. અને જ્યાં આગળ પ્રવેશ કર્યો, દક્ષે તો જોયું કે મારી પુત્રી આવી છે,
પણ શિવ પત્ની છે એટલે પોતે એની સામું પણ જોયું નહીં, આદર સત્કાર પણ કર્યો નહીં. ત્યારે એની માતાઓએ બધી એને બોલાવી, એની બહેનોએ બોલાવી, પણ સતીએ જોયું કે અહીં આગળ તો મારું કોઈ સ્થાન જ નથી, અને મારું કોઈ સ્થાન નથી તો જવા દો. પણ યજ્ઞમાં બધા દેવતાઓનો ભાગ રાખ્યો હતો, પણ એ યજ્ઞમાંથી રુદ્રનો ભાગ જ કાઢી નાખ્યો હતો. આવું બધું એને જયારે અન્યાય થતો જોયો ત્યારે સતી પોતે કોપાયમાન થયા, અને ત્યાંને ત્યાં પોતે વાળ છોડી અને વિકરાળ સ્વરૂપ એને ચંડીનું સ્વરૂપ ધારણ કર્યું. અને સતી એ વખતે બોલ્યા કે તમે બધા કર્મકાંડીઓ અને કર્મકાંડમાં મસ્ત થઈ અને ભગવાન શિવને ભૂલી ગયા છો.